નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લે આપણે ચેપ્ટર નંબર 3 માનવમાં પ્રજનન, બરાબર, જેની અંદર નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રની જે નિષ્કટુંબ હતી આપણે સંપૂર્ણ શું કરે ટોપિક પૂર્ણ કરે, બરાબર. હવે આગળનો જે ટોપિક છે જેનું નામ છે જન્યુજનન, બરાબર, જેની અંદર આપણે બે પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરવાનો છે, શુક્રકોષ જનન અને અંડકોષ જનન. હવે જન્યુજનન, પેલો તો પ્રશ્ન એ થાય કે જન્યુજનન એટલે શું, તો આપણે જોઈએ એની અંદર જન્યુજનન. જન્યુજનન એટલે શું, તો લિંગી પ્રજનન કરતા સજીવોમાં, કયા સજીવો? લિંગી પ્રજનન કરતા સજીવોમાં જન્યુઓના નિર્માણની પ્રક્રિયાને જન્યુજનન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે આ અવસ્થા ક્યારે જોવા મળે? તો યુવાવસ્થા, લિંગી પ્રજનન કરતો જે સજીવ છે જ્યારે યુવાવસ્થા પ્રાપ્ત કરશે, બરાબર, તો તે દરમિયાન આ જન્યુજનનની અવસ્થા જોવા મળે છે, બરાબર. હવે વાત કરીએ તો મનુષ્યની અંદર એટલે કે સજીવની અંદર આપણે રંગસૂત્રો, તો કેટલા જોડ રંગસૂત્રો હોય? 23 જોડ રંગસૂત્રો આવેલા હોય, જેની અંદરથી વાત કરીએ તો 22 જેટલા જે રંગસૂત્રો છે એ કયા પ્રકારના હોય? દૈહિક પ્રકારના, બરાબર, અને એક જોડ છે એ લિંગી પ્રકારના, બરાબર, બે પ્રકારના હોય, બરાબર. હવે આની અંદર શું હોય? દૈહિક પ્રકારના હોય તો શરીરના જુદા જુદા પ્રકારના ભાગોનું નિર્માણ કરવાની પ્રક્રિયા થાય, બરાબર. એટલે એની અંદર જે કોષ વિભાજનની પ્રક્રિયા થાય એમાંથી શું બનશે? શરીરના જુદા જુદા અંગો, ભાગો, એની રચના થશે. અને લિંગી જે રહે, ધારો કે નર જાતિ હોય તો નરની અંદરથી જે કયું જન્યુ બનવાનું? બરાબર, તો શુક્રકોષ બને. માદા જાતિ હોય તો એની અંદર અંડકોષ બને. એટલે દૈહિક કોષ, એટલે બે પ્રકારના કોષો થયા, દૈહિક કોષો અને જનન કોષ, બરાબર. હવે દૈહિક કોષોની અંદર વાત કરીએ તો કોષ વિભાજનની કઈ અવસ્થા થાય? તો એની અંદર સમવિભાજનની પ્રક્રિયા થશે, બરાબર, ને જેની અંદરથી જુદા જુદા પ્રકારના શરીરના ભાગોના કોષો બનવાની પ્રક્રિયા થશે. અને જનન કોષની વાત કરીએ તો જેમાં સમવિભાજન પણ થાય છે અને અર્ધસૂત્રી ભાજન, એવી બે પ્રકારની કોષ વિભાજનની પ્રક્રિયાઓ થાય છે અને જેમાંથી શું બને છે? અહીંયા જન્યુઓનું નિર્માણ થાય છે. હવે પાછા પ્રશ્ન એ થાય, જન્યુ પાછા બે પ્રકારના હોય, એક નર જાતિ માટે અલગ હોય અને માદા જાતિ માટે અલગ હોય. નર જાતિની વાત કરીએ તો નરમાં શુક્રકોષ જનનની પ્રક્રિયા થાય, શુક્રકોષ જનનની પ્રક્રિયા થશે અને જેમાંથી શું બને છે? શુક્રકોષ, બીજું નામ છે એનું શુક્રાણુ, અને નર જનન કોષ, જેનું બીજું નામ શું છે? નર જનન કોષ, બરાબર. તો નર જાતિની અંદર કઈ પ્રક્રિયા થઈ? શુક્રકોષ જનન, જેનું નામ છે શુક્રકોષનું નિર્માણ થાય, શુક્રાણુ પણ એને કહેવાય અને નર જનન કોષ તરીકે ઓળખવામાં આવે છે. માદાની અંદર વાત કરીએ તો અંડકોષ જનનની પ્રક્રિયા થશે અને જેમાંથી શાનું નિર્માણ થાય? અંડકોષનું નિર્માણ થશે, જેનું બીજું નામ છે માદા જનન કોષ. તો આગળ આપણે જે ટોપિક ભણવાના છે જેની અંદર બે પ્રક્રિયાઓ છે, એક શુક્રકોષ જનન અને બીજું અંડકોષ જનન. હવે આગળ જોઈએ આપણે શુક્રકોષ જનન. હવે આગળ આપણે જોઈએ શુક્રકોષ જનનની પ્રક્રિયા, બરાબર. હવે શુક્રકોષ જનનની પ્રક્રિયા આકૃતિ સહ વર્ણવો. આપણે જનન કોષોની અંદર જોયું કે બે પ્રકારની પ્રક્રિયાઓનું નિર્માણ થતું હતું. નરની અંદર શુક્રકોષ જનનથી શુક્રકોષ બનતો હતો, માદાની અંદર અંડકોષ જનનની પ્રક્રિયાથી અંડકોષનું નિર્માણ થતું હતું. હવે આપણે પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન છે, શુક્રકોષ જનનની પ્રક્રિયા આકૃતિ સહ વર્ણવો, બરાબર. તો વાત કરીએ, પહેલા તો યાદ કરો શુક્રપિંડ. હવે શુક્રપિંડની અંદર આપણે એની રચના વિશે ભણ્યા હતા કે બહારની બાજુએ શું આવેલું હતું? અધિચ્છદનું આવરણ આવેલું હતું અને એની અંદર શું આવેલા હતા? એક કરતા વધારે ખંડો આવેલા હતા, જેને શુક્રપિંડીય ખંડિકાઓ તરીકે આપણે ઓળખતા હતા. અને એના અંદર 2 થી 3 જેટલી શુક્રોત્પાદક નલિકાઓ હતી. કયો શબ્દ હતો? શુક્રોત્પાદક નલિકાઓ, બરાબર. તો એ શુક્રોત્પાદક નલિકાઓની અંદર જે કોષો આવેલા હતા આદિ શુક્રકોષો કે જનન કોષો, જેનું શું થાય છે? એક કરતા વધારે વખત વિભાજન થશે, સમવિભાજનની પ્રક્રિયા થાય, બરાબર.
અને અર્ધીકરણની પ્રક્રિયા થાય અને એમાંથી શું બને છે આગળ જતા શુક્રકોષનું નિર્માણ થાય છે. એ સમગ્ર પ્રક્રિયા આપણે આ ટોપિકની અંદર ચર્ચા કરવાની છે. તો વાત કરીએ પહેલું તો શુક્રપિંડમાં કયા પ્રકારના કોષો આવેલા હોય તો આપણે ખબર છે ભાઈ આદિ શુક્રકોષો. બરાબર, તો એ આદિ શુક્રકોષો બરાબર, તો એની અંદર શું થાય શુક્રકોષ જનનની પ્રક્રિયા થાય અને એમાંથી જે શુક્રકોષ બનવાની જે પ્રક્રિયા છે એને આપણે શું કહીશું શુક્રકોષ જનન. બરાબર, તો શુક્રપિંડમાં આદિ શુક્રકોષો આવેલા હોય એ આદિ શુક્રકોષોની અંદર શુક્રકોષ જનનની પ્રક્રિયા થાય અને એમાંથી જે શુક્રકોષ બનવાની જે પ્રક્રિયા છે જેના આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે એની શરૂઆત ક્યારે થશે યૌવનારંભ દરમિયાન આ શુક્રકોષ જનનની પ્રક્રિયા થવાનું ચાલુ થશે. બરાબર, હવે વાત કરીએ તો શુક્રપિંડની અંદર મેં તમને કીધું એમ કે કઈ નલિકા હતી શુક્રોત્પાદક નલિકા. જે શુક્રોત્પાદક નલિકાની અંદર આદિ શુક્રકોષો આવેલા હોય અને આ આદિ શુક્રકોષો બરાબર કે જે સાની અંદર એટલે કે એની અંદર અર્ધીકરણ ની બધી પ્રક્રિયાઓમાંથી પસાર થશે ને એમાંથી શું બને છે શુક્રકોષ બનવાની પ્રક્રિયા થશે. બીજું કાની અંદર આદિ શુક્રકોષો જે શું પામે છે તો સમવિભાજનની પ્રક્રિયા પૂર્ણ કરે છે. અહીંયા તમે જુઓ છો આદિ શુક્રકોષ જે સમવિભાજન પામે છે અને એની અંદરથી અલગ અલગ પ્રકારના કોષોનું શું થતું હોય નિર્માણ થાય. તો જે સમવિભાજન દ્વારા ગુણન પામી અને સંખ્યા એની શું થતી હોય વધતી જાય છે. એ દરેક આદિ શુક્રકોષ દ્વિકીય હોય. દરેક આદિ શુક્રકોષ કેટલા હોય દ્વિકીય એટલે 2n અવસ્થા હોય. બરાબર, તો અહીંયા રંગસૂત્રો કેટલા હોય 46. જેનું વિભાજન થાય એટલે શું થશે અર્ધીકરણ થાય એટલે એમાંથી વિભાજન થઈ 23 અને 23 રંગસૂત્રોનું નિર્માણ થતું હોય. તો દરેક આદિ શુક્રકોષો કેવા હોય દ્વિકીય હોય અને 46 રંગસૂત્રો ધરાવે છે. હવે એનું સમવિભાજન થાય તો અહીંયા તમને જોવા મળે છે આજે 4 બને એ શું બને છે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. તો આગળ જોઈએ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એટલે આદિ શુક્રકોષો સમયાંતરે અર્ધીકરણ પામે. બરાબર, આજે અર્ધીકરણ પામે અને શું અહીંયા થશે તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પ્રથમ અર્ધીકરણ પૂર્ણ કરી બે સરખા એકકીય કોષોનું નિર્માણ કરે છે. અહીંયા શું થશે બે સરખા એકકીય કોષો એટલે બે કોષોનું અહીંયા શું થાય છે નિર્માણ થાય, જેને આપણે કહેવાનો મતલબ શું કહીશું દ્વિતીય પૂર્વ શુક્રકોષ. અને એક કોષમાંથી શું થયું એનું અર્ધીકરણની પ્રક્રિયા થાય અને એમાંથી બે પ્રકારના કોષો બને જેને કહીશું દ્વિતીય પૂર્વ શુક્રકોષ. જે શું હોય ફક્ત 23 રંગસૂત્રો ધરાવે છે. શું ધરાવે છે 23 રંગસૂત્ર ધરાવે છે. બીજા નંબરની અંદર દ્વિતીય પૂર્વ જે શુક્રકોષ છે એ પાછું અર્ધીકરણ પામે છે અને સાની અંદર રૂપાંતર પામે છે તો 4 સમાન એકકીય પ્રશુક્રકોષનું નિર્માણ થશે. એટલે અહીંથી આગળ આખી પ્રક્રિયા જોઈએ તો આદિ શુક્રકોષ હોય સમવિભાજન પામું એ સમવિભાજન પામી શું બનાવે છે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. પાછું એનું અર્ધીકરણ થાય. બરાબર, એટલે દ્વિતીય પૂર્વ શુક્રકોષ બને એમાંથી પાછું અર્ધીકરણ થાય એટલે પ્રશુક્રકોષ હોય જે વિભેદન પામીને શુક્રકોષોનું નિર્માણ કરતા હોય. બરાબર, હવે આપણે છેલ્લે શું બનાવ્યું પ્રશુક્રકોષોનું નિર્માણ કર્યું. તો પ્રશુક્રકોષો એટલે શુક્રકાયંતરણ એટલે શું તો પ્રશુક્રકોષોમાંથી શુક્રકોષ બનવાની જે પ્રક્રિયા છે જેને કહીશું શુક્રકાયંતરણ. પ્રશુક્રકોષો જે બની ગયા જેમાંથી શાનું અંદર રૂપાંતર પામે છે શુક્રકોષની અંદર રૂપાંતરણ પામશે જેને આપણે કહીશું શુક્રકાયંતરણ. હવે શુક્રકાયંતરણ બાદ જે શુક્રકોષોનું જે શીર્ષ વાળો ભાગ છે એ શાની અંદર અંતર સ્થાપિત થાય છે. બરાબર, સર્ટોલી કોષોની અંદર શું થશે અંતર સ્થાપિત થશે અને અંતે શુક્રોત્પાદક નલિકામાંથી એ શું થઈ જાય છે મુક્ત થઈ જાય. તો આ પ્રક્રિયાને શું કહીશું શુક્રકોષ મુક્ત થવાની પ્રક્રિયા તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર, તો શુક્રકોષ જનન એટલે શુક્રપિંડમાંથી એટલે કે શુક્રપિંડની અંદર આવેલા શુક્રોત્પાદક નલિકાની અંદરની બાજુ આવેલા આદિ શુક્રકોષમાં શુક્રકોષ જનનની પ્રક્રિયા થઈ શુક્રકોષ બનવાની જે ઘટના છે એને આપણે શુક્રકોષ જનન તરીકે ઓળખવામાં આવે. ક્યારે જોવા મળે તો યૌવનારંભ દરમિયાન જોવા મળે. શુક્રોત્પાદક નલિકામાં શું આવેલું હોય આદિ શુક્રકોષો આવેલા હોય જે સમવિભાજન દ્વારા ગુણન પામી એની સંખ્યા શું થાય છે વધતી જાય છે. શરૂઆતમાં એ દ્વિકીય હોય છે અને 47 રંગસૂત્રો ધરાવે છે. જે આગળ પ્રાથમિક પૂર્વ શુક્રકોષોનું વિભાજન ચાલુ થાય બરાબર તો એ અર્ધીકરણ પામે. જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષો પ્રથમ અર્ધીકરણ પૂર્ણ કરી શું બનાવે છે બે સરખા દ્વિતીય પૂર્વ શુક્રકોષોનું નિર્માણ કરે જે ફક્ત કેટલા રંગસૂત્રો ધરાવે તો 23 રંગસૂત્રો ધરાવે. પછી દ્વિતીય પૂર્વ શુક્રકોષ પાછું અર્ધીકરણ પામે અને 4 એકકીય પ્રશુક્રકોષોનું નિર્માણ કરે જે પણ 23 રંગસૂત્રો ધરાવે. અને શુક્રકાયંતરણ એટલે પ્રશુક્રકોષોમાંથી શુક્રકોષ બનવાની જે ઘટના છે જેને શુક્રકાયંતરણ કહેવાય. શુક્રકાયંતરણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ શું થશે તો જે શુક્રકોષ હોય એનું શીર્ષ હોય એ સર્ટોલી કોષોની અંદર
અંતઃસ્થાપિત થાય છે, બરાબર, અને ત્યારબાદ એ શુક્રોત્પાદક નલિકાની અંદરથી શું થાય છે, બહાર નીકળી એટલે મુક્ત થાય છે. તો આ જે અવસ્થા છે એને શુક્રકોષ મુક્ત થવાની અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે તમને આકૃતિ આપી છે જે શું છે, તો શુક્રોત્પાદક નલિકાના છેદ દર્શાવતી આકૃતિ છે, બરાબર. આડો છેદ લીધેલો છે, અહીંયા તમને જોવા મળે છે આ આદિછેદનું આવરણ છે, જેની અંદર અહીંયા પહેલો પ્રાથમિક કયો કોષ હોય, આદિ શુક્રકોષો હોય, પાછા એમાંથી વિભાજન થઈ પ્રાથમિક પૂર્વ શુક્રકોષો બને, દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ અને શુક્રકોષ. વચ્ચે શું આવેલા હોય, તો સર્ટોલી કોષો અને લેડિંગના કોષો પણ ત્યાં હાજર હોય, બરાબર. તો આપણે આ વાત કરી શુક્રકોષ જનનની. હવે શુક્રકોષ જનનની અંદર કયા પ્રકારના અંતઃસ્રાવ ભાગ ભજવે છે એના વિશે જોઈએ. હવે આગળ જોઈએ આપણે શુક્રકોષ જનનની એટલે કે શુક્રકોષ જનનની પ્રક્રિયા સાથે સંકળાયેલા કેટલાક અંતઃસ્રાવ શું કરે છે એની અંદર ભાગ ભજવે છે. તો શુક્રકોષની જે બનવાની જે ઘટના છે એની અંદર કયા પ્રકારના અંતઃસ્રાવો છે એ ભાગ ભજવે છે એના વિશે આપણે જોઈએ. તો શુક્રકોષ જનનની ક્રિયા સાથે સંકળાયેલા કેટલાક અંતઃસ્રાવ. હવે શુક્રકોષ જનનની જે ઘટના છે એ ક્યારે જોવા મળે છે, તો યૌવનારંભ દરમિયાન, બરાબર. કઈ અવસ્થા દરમિયાન? યૌવનારંભ. હવે એ યૌવનારંભ દરમિયાન એની ઉંમર દરમિયાન એક અંતઃસ્રાવ છે GnRH. GnRH નું પૂરું નામ શું છે, તો ગોનેડોટ્રોપિન રિલીઝિંગ અંતઃસ્રાવ, બરાબર. ગોનેડોટ્રોપિન રિલીઝિંગ અંતઃસ્રાવ ના સ્રાવમાં શું થાય છે, શરીરની અંદર નોંધપાત્ર રીતે વધારો થાય છે, બરાબર. તો જે અંતઃસ્રાવ છે એ કયા પ્રકારનો છે, તો હાઇપોથેલેમિક અંતઃસ્રાવ, બરાબર. કઈ ગ્રંથિમાં? હાઇપોથેલેમસ ગ્રંથિની અંદર સ્રાવ થાય એટલે એને કહેવાય છે હાઇપોથેલેમિક અંતઃસ્રાવ. તો ફરીથી જોઈએ કે શુક્રકોષ જનનની પ્રક્રિયાની શરૂઆત યૌવનારંભની ઉંમરે GnRH એટલે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન અંતઃસ્રાવના સ્રાવમાં શું થાય છે, એની અંદર નોંધપાત્ર રીતે વધારો થાય. જે કયા પ્રકારનો અંતઃસ્રાવ છે, તો હાઇપોથેલેમિક અંતઃસ્રાવ, બરાબર. MCQ ની અંદર અથવા 2 માર્ક્સની અંદર જે આ પ્રશ્ન છે એ અગત્યનો છે, બરાબર. હવે GnRH ના સ્તરમાં શું થાય છે, ધીમે ધીમે વધારો થશે. એટલે પિટ્યુટરી ગ્રંથિ છે જેની અંદર અગ્ર પિટ્યુટરી ગ્રંથિ ન એને અસર કરશે અને એ અસર કરી 2 પ્રકારના GnRH એટલે ગોનેડોટ્રોપિન અંતઃસ્રાવ છે એનો સ્રાવ કરે છે. તો એની અંદર કયા 2 પ્રકારના છે, તો એક LH છે, LH એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોન, અને બીજો છે FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. LH એટલે લ્યુટિનાઇઝિંગ અંતઃસ્રાવ, FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્રાવ, બરાબર. 2 પ્રકારના GnRH અંતઃસ્રાવનું શું કરે છે, સ્રાવનો ઉત્તેજે છે. જેમાં LH શું કાર્ય કરે, તો લ્યુટિનાઇઝિંગ અંતઃસ્રાવ કોના ઉપર કાર્ય કરશે, LH એટલે L, બરાબર. એટલે કયા કોષો હોય, તો લેડિંગ કોષો, બરાબર. લેડિંગ કોષો ઉપર કાર્ય કરે છે, બરાબર. કાર્ય કરી કયો અંતઃસ્રાવ મુક્ત કરે, તો નર જાતિ અંતઃસ્રાવ એન્ડ્રોજન્સના સંશ્લેષણ અને સ્રાવમાં શું કરે છે, વધારો કરે છે, બરાબર. અને આ એન્ડ્રોજન જે સ્રાવ પામ્યો એ શું કરશે, તો શુક્રકોષ જનનની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે, બરાબર. શુક્રકોષ જનનની પ્રક્રિયામાં એટલે કે પ્રક્રિયાને શું કરે છે, ઉત્તેજે છે. તો LH એટલે લ્યુટિનાઇઝિંગ અંતઃસ્રાવ જે લેડિંગ કોષો ઉપર કાર્ય કરી કયા પ્રકારના અંતઃસ્રાવ, તો એન્ડ્રોજન્સ નામનું જે અંતઃસ્રાવ છે એના સંશ્લેષણ અને સ્રાવમાં વધારો કરે છે, ઉત્તેજે છે. અને એ એન્ડ્રોજન શુક્રકોષ જનનની પ્રક્રિયામાં એટલે કે પ્રક્રિયાને શું કરે છે, ઉત્તેજે છે. બીજા નંબરની અંદર છે FSH. FSH એ શું કરશે, તો સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે અને જે શુક્ર કાયાંતરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોના સ્રાવમાં વધારો કરે છે એટલે કે ઉત્તેજે છે.